ભાઈ લાડ ગામ હોન અહીંયા પાણી એટલું બધું જોશમાં ને એટલું બધું વધારે આવ્યું કે 1968 કરતાં 4 થી 5 ફૂટ પાણી વધારે અને સ્પીડમાં આવ્યા, સમય વધારે લીધો અને અમારા બધા નર્સરીવાળાને ₹1,00,000-2 લાખ રૂપિયાનું નુકસાન, મારે 7 થી 8 લાખ રૂપિયાનું નુકસાન અને ઘરમાં પાણી ઘૂસી ગયેલા અને શેડમાં અમારે 4 વ્હીલ ટેમ્પા જે મૂકીએ ને એ બધા ડૂબી ગયેલા કે જેને અમારે સર્વિસ સ્ટેશનમાં વગર સેલવાની મરાઈ અને નુકસાન એટલું બધું ભારે કે અમારી ઉપર જે કલમ ઉતારવાની બાકી તેની બેગ જ રહી ગઈ અને માટી અંદરથી નીકળી ગયેલી. એટલે આમાં બેઠા થવું અમારે માટે મુસીબત છે, પણ છતાં સરકાર કંઈક સહાય કરે તેની આશા રાખીએ છીએ. મારું નામ સંજયભાઈ ગુણવંતભાઈ રાઠોડ છે. મારે હોન ભઠ્ઠાભાડામાં રહેવાનું છે. પરિસ્થિતિ એવી ખરાબ છે કે તે કંઈ કહી શકાય તેવું છે નથી. હવે ઘેરબાર બધું વિખરાઈ ગયું છે ને બધું કે પંખા કે જે ટીવી કે ચેનલ કંઈ વધ્યું નથી. સામાન સાહેબ બધું ગલાજ્યું છે રેલમાં. એટલે અમે જીવ બચાવ્યો. અમે ઘર તૂટી ગયું એટલે આ પત્ર પકડીને આખી રાત ઉભી રહ્યું. સરકાર પર એટલી અપેક્ષા છે કે અમારું ખાલી બીજું કંઈ નહીં થાય તો કંઈ નહીં, અમારે ખાલી ઘર બાર ખાલી વ્યવસ્થિત બનાવે આપે એટલું અમને રહેવાનું કરી આપો, બીજું કંઈ જોતું નથી. સરકાર પાસે એટલી અપેક્ષા છે અમને. કેટલા ઘરો છે? ઘરમાં 300-400 ઘર છે. આગળ ગામની વાત કરીએ તો ગામની પરિસ્થિતિ કરીએ તો ઘણા 50-60 ઘરોની આ પરિસ્થિતિ છે. પોયરા હાટે એ લોકો 2 જણા છે. આ બાજુમાં છે તે 1 જ જણ છે. પેલીમાં છે કાકી એક જ ડોહી. પેલા બાજુ છે ડોહા 2 જણા છે. પાણી ભરો ત્યારે ક્યાં હતા તમે? અમારે પેલા ઘેરા અમારે ઘેર ઉઠા. હા બોલ, તમે ક્યાં ઉઠા? એમ કે પાણી ભરા. હા, પાણી ભરાય કે તમારે દિયા નતા ગયેલી. પોયરો ક્યાં હતો? પોયરો કોઈરો એ જ ઉઠાય ટીંગાડેલો. આખી રાત એવી રીતના જ કરી? આખી રાત વાયગુ નથી ને? વાયગુ કોઈ નહીં, સોલા માટે જ છે ભાઈ.